હાય ફ્રેન્ડ, હું છું હિરન. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ આંબળાના તેલની રેસિપી. જે તેલ આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આંબળામાં અનેક વિટામિન્સ અને આયર્ન રહેલા છે, જે આપણા વાળને શાઇનિંગ અને સિલ્કી બનાવે છે. તો ચલો બનાવીએ આંબળાનું તેલ. આંબળાનું તેલ બનાવવા માટે સૌથી પ્રથમ આપણે વજનમાં આશરે 250 ગ્રામ આંબળા લેશું. તેને ધોઈ અને કોરા કરી લેવાના છે ફ્રેન્ડ્સ. તો ચલો આપણે આંબળા ધોઈ લઈએ ફ્રેન્ડ. આપણે આંબળાને ધોઈ કોરા કરી આપણે તેને આ રીતે બીજ અલગ કરી અને બીજ આ રીતે અલગ કરી લેવાના છે, અને આ રીતે તેને બધા આંબળા આપણે સમારી લેવાના છે. મેં આંબળાને ધોઈને કોરા કરી લીધા છે. હવે હું એને મિક્સર જારમાં નાખી તેની એક પેસ્ટ તૈયાર કરીશ. તો ફ્રેન્ડ, મેં આંબળામાંથી પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે આમાં અનેક જે વાળ માટે સારી છે એ બધી વસ્તુ એડ કરીશું ફ્રેન્ડ્સ. હવે આપણે પહેલા આમાં તો કરંજી એડ કરીશું ફ્રેન્ડ્સ. 1 ચમચી છે. આ રીતે 1 ચમચી કરંજી એડ કરીશું. હવે આપણે આમાં મેથી દાણા એડ કરીશું 2 ચમચી. આખી સૂકી મેથી છે. હવે આપણે આમાં એલોવેરા જેલ એડ કરીશું. ફ્રેશ એલોવેરા જેલ છે ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં મીઠા લીમડાના પાન જે ધોઈ અને સૂકવી અને હું સ્ટોર કરું છું, એમાંથી આપણે આટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે આપણે આમાં થોડી સૂકી મેથી, જે કસ્તુરી મેથી કહીએ છે, તે એડ કરીશું. હવે આપણે આમાં આંબળાનો પાવડર જો હોય તો એડ કરજો, ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ. બધું એડ કર્યા પછી હવે આપણે આમાં જે ખોપરેલનું નારિયેળનું તેલ આવે છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ, જેથી આપણું મિશ્રણ ડ્રાય ન રહે. આમાં આપણે બિલકુલ પાણી એડ કરવાનું નથી. આપણે જો આમાં પાણી એડ કરીશું તો તેની શેલ્ફ લાઈફ ઘટી જશે, એટલે આપણે આમાં પાણી એડ કરવાનું નથી ફ્રેન્ડ્સ. હવે આપણે આને ફરીથી એકવાર મિક્સર ચાલુ કરી પીસી લેશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે એને પીસી લીધું છે. હવે આપણે એક જે જાડા તળિયાનું વાસણ હોય તે લેશું. જો તમારી પાસે લોખંડનું વાસણ હોય તો સૌથી સારું. જો પણ લોખંડનું વાસણ મારી જેમ ન હોય તો તમે એલ્યુમિનિયમનું વાસણ લઈ શકો છો, પણ આમાં સ્ટીલનું વાસણ લેવાનું નથી. હવે આ બધું મિશ્રણ આપણે આ કઢાઈમાં ઉમેરી દેશું. ફ્રેન્ડ્સ, આપણે ગેસ ચાલુ કરવાનો નથી. બધું મિશ્રણ ફ્રેન્ડ, હવે આપણે બધું મિશ્રણ આમાં ઉમેરી લીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ તે મીડિયમ આંચ પર રાખવાનો છે ફ્રેન્ડ. ફ્રેન્ડ, જે આપણે નારિયેળ તેલ હતું તે આપણે 50 ગ્રામ લીધું છે, અને હવે આપણે જે રિફાઇન્ડ તેલ કહે છે તે લેશું. આમાં હું હવે તેલ એડ કરીશ ફ્રેન્ડ. જો તમારી પાસે તલનું તેલ હોય તો આમાં તમે તલનું તેલ એડ કરી શકો છો, પણ ફ્રેન્ડ, આ મેં સનફ્લાવર તેલ અને નારિયેળ તેલ
બંને મિક્સ લીધું છે. જો તમારી પાસે નારિયેળ તેલ હોય તો નારિયેળ તેલ એટલું પણ લઈ શકો છો. તમારી પાસે તલનું તેલ હોય તો તલનું તેલ પણ મિક્સ કરી શકો છો. પણ જે બી તેલ લો તે સ્મેલ વગરનું લેવાનું છે. આમાં સિંગ તેલ યુઝ કરવાનું નથી. એવું તેલ લેવાનું જેને કોઈ સ્મેલ ન હોય. ફ્રેન્ડ્સ, આપણે આને ચલાવીશું. ફ્રેન્ડ, આપણું તેલ કૂક થવા લાગ્યું છે. આ તેલ માથામાં લગાવવાથી નાની ઉંમરે સફેદ થતા વાળ અટકે છે. અને જેને સફેદ થઈ ગયા હોય તે ધીમે ધીમે કાળા થવા લાગે છે. અને બીજું કે એકદમ કેમિકલ વગરનું તેલ આપણે આપણા હાથે જ તૈયાર કરીએ છીએ. તેથી આપણને પ્રોબ્લેમમાંથી તો છુટકારો મળે છે, પણ મનની શાંતિ પણ મળે છે. અઠવાડિયામાં તમે 2 થી 3 વાર આ તેલ લગાવશો તો તમારા વાળ શાઇની, સ્મૂથ અને એકદમ ઘાટા કાળા થશે. આ રીતે આપણે આને હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી મિશ્રણ તે બ્રાઉન કલરનું ન થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. ફ્રેન્ડ, મિશ્રણ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે જો આંબળાનો અંદર જે પોષક તત્વ છે, જો મિશ્રણ બળી જશે તો આપણા પોષક તત્વો નાશ પામશે. તેથી આપણે આને હલાવતા રહેવાનું છે અને બ્રાઉન થવા દેવાનું છે. આને બાળવાનું નથી, પણ આ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને ચલાવવાનું છે. આ રીતે આમાં કરંજી, મેથી દાણા, મીઠા લીમડાના પત્તા, મેથી, આમળાનો પાવડર બધું આવવાથી બધાના જે ગુણધર્મ હશે તે આપણા તેલને મળી રહેશે અને આપણા વાળને બધું પોષણ પૂરું પાડશે. ફ્રેન્ડ, ઘરે એકવાર ટ્રાય જરૂર કરજો. કેવું બને છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ફ્રેન્ડ, તમે આટલું સ્ટેપ કરશો એટલે તેલને એવી સુગંધ આવશે જે તમારા આખા ઘરમાં ફેલાઈ જશે. ફ્રેન્ડ, જોઈ શકો છો મિશ્રણ આપણું બ્રાઉન થવા લાગ્યું છે. બસ હવે આપણું તેલ બનવા આવ્યું છે. આ તેનું છેલ્લું સ્ટેપ છે. હવે આપણે આમાં છેલ્લે કસ્તુરી મેથીનો જે પાવડર હોય તે થોડો એડ કરીશું. આ રીતે આપણે હાથેથી મસળી અને પાવડર એડ કરી દેશું. અને બાજુમાં જે આપણે રાખેલી હતી તે મેથી અને આંબળાનો પાવડર પણ જે વધ્યો છે તે એડ કરી દેશું. પછી હવે આપણે એને હલાવી લેશું. ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને આંબળાની સિઝન છે. જો આપણે સિઝનમાં આવી રીતે તેલ બનાવી લઈએ તો આપણે તેને આખું વરસ વાપરી શકીએ છીએ. અને અત્યારે જે આંબળા મળે છે તે એકદમ ફ્રેશ અને રસીલા હોય છે. ફ્રેન્ડ, હવે આપણું તેલ બની ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીશું. ફ્રેન્ડ, હવે આમાં 2 રીત છે. જો તમારે રાખવું હોય તો તમે પૂરી રાત આવી રીતે રહેવા દઈ અને સવારે તમે ગાળીને ભરી શકો છો. પણ એ રીતે ફ્રેન્ડ્સ કરવા જતાં તેમાંથી તેલ એકદમ ઓછું નીકળે છે. જે આંબળા હોય છે તે તેનું બધું તેલ શોષી લે છે. એટલે હવે હું તો આમાં અત્યારે તરત જ થોડું ઠરશે એટલે તરત જ હું ગાળીને બોટલમાં ભરી દઈશ. ફ્રેન્ડ, આપણું તેલ થોડું ઠરે એટલે આપણે આ રીતે એક સાફ કપડું લઈ લેવાનું છે. તેના નીચે વાસણ રાખી દેવાનું છે અને
આપણે બધું મિશ્રણ તેમાં ધીમે ધીમે ઉમેરીશું. આપણે આ રીતે ધીમે ધીમે બધું મિશ્રણ તેમાં ઉમેરી લેશું ફ્રેન્ડ. હવે ફ્રેન્ડ આપણે આ રીતે તેને નીચોડી લેવાનું છે. ગરમ છે એટલે ફ્રેન્ડ્સ આપણે બહુ ધ્યાન સાથે કરવાનું છે. રોટલી કરવાનો જે ચીપીઓ આવે છે એની મદદ આપણે લેવાની છે ફ્રેન્ડ. 1 મિનિટ હું નીચું કરું તો તમને દેખાશે. દેખાયું ફ્રેન્ડ? આપણે આ રીતે તેમાંથી બધું તેલ નીકાળી લેવાનું છે. આ રીતે ચીપિયાની મદદથી લેશો તો તમારા હાથ પણ ગંદા નહીં થાય અને બધું તેલ આવી જશે. ફ્રેન્ડ આપણે આંબળાનો પાવડર નાખ્યો હતો તેથી આપણું તેલ એકદમ લાલાશ પડતું તૈયાર થયું છે ફ્રેન્ડ. જો આપણે આ રીતે તેલ નીચોડી લેવાનું છે. આ રીતે કરતા જઈએ આપણે બધું તેલ નીચોડી લેવાનું છે. ફ્રેન્ડ આ રીતે આપણે બધું તેલ નીચોડી લીધું છે. તમે જોઈ શકો છો કે હવે આમાં ટીપું પણ તેલ રહ્યું નથી. આ મિશ્રણ એકદમ કોરું થઈ ગયું છે. હવે આપણે તેલને એક બોટલમાં ભરી લેશું ફ્રેન્ડ. તો તૈયાર છે આંબળામાંથી બનેલું તેલ. કેવી લાગી તમને મારી રેસિપી? જો તમને ગમી હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ. જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ.